જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો વાર્ષિક પદવીદાન સમારંભ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહમાં યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર વિવિધ ફેકલ્ટીના 11 વિદ્યાર્થીઓને 67 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં રાસાયણિક ખાતરથી થતા ગેરફાયદા જણાવી પ્રાકૃતિક ખેતી કરવા વિશેષ ભાર મૂકી અને વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો વિશિષ્ટ ઉપયોગ કરી કૃષિ ક્ષેત્રે વિવિધ દિશાઓમાં સંશોધન કરવા પણ જણાવ્યું હતું। કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું। કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચોવટિયા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુંકાતા કુમાર, કલેક્ટર તથા કૃષિ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા। जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी का आज 20वां दीक्षांत समारोह संपादित हुआ और इस कार्यक्रम में मैं उपस्थित रहा, जिसमें हम सब के लिए प्रसन्नता की बात है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले 25 नवंबर को भारत में राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का शुभारंभ किया, जिसके माध्यम से उनका चिंतन है कि भारत के किसान की समृद्धि बढ़े, वो खुशहाल हो, उन्नत हो, हमारी धरती माता का भी स्वास्थ्य बचे और लोगों का भी स्वास्थ्य बचे, हवा और पानी शुद्ध रहे। इन सब चीज़ों को ध्यान में रखते हुए उन्होंने राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का प्रारंभ किया। उसी सोच के साथ इस समय गुजरात प्रदेश की सरकार और हमारी एग्रीकल्चर यूनिवर्सिटी इस मिशन को तेजी से आगे बढ़ाने की ओर काम कर रही है। मुझे पूर्ण विश्वास है कि आने वाले कुछ वर्षों में गुजरात के लोगों को शुद्ध सात्विक आहार मिलेगा और सबका स्वास्थ्य अच्छा बने, यही हम सब की कामना और इच्छा है। વિધળુક છે અને મને 6 મેડલ અત્યારે મળેલા છે। હું જૂનાગઢ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અત્યારે માસ્ટર્સ કરું છું વેજીટેબલ સાયન્સમાં અને મારી ડિગ્રી સમાપ્ત થઈ છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી। કેવું લાગ્યું તમને આજે? ખૂબ જ સરસ। ઓકે, આગળ ક્યાં જવા માંગશો તમે? શું કરશો? આગળ હજી મારું PhD કરવાનું સપનું છે અને પછી પ્રોફેસર।